જે રીતનો સાથ સહકાર આપ સૌનો 2025-26 લાયનિસ્ટિક વર્ષ માટે મળ્યો છે તો એટલું કહેવાય છે કે હું શબ્દ અને તમે અર્થ અને તમારા વગર બધું જ વ્યર્થ। મિત્રો જ્યારે હાસ્યવદનની વાત છે તો આ વર્ષની મારી આખી ટીમ છે, પછી એ પ્રેસિડેન્ટ હોય, સેક્રેટરી હોય, કેબિનેટ હોય, બધા છે ને પેલું આપણું ઊંધિયું હોય ને ઊંધિયા જેવું છે। એટલે અમુક મિત્રો બટાકા જેવા છે, બધી જગ્યા ભરી જાય। અમુક મિત્રો રીંગણ જેવા છે, કોઈને ચાલે કોઈને ના ચાલે। કોઈ મિત્રો મરચા જેવા છે તો તીખા, क्या बात है। કોઈ વાલ જેવા વાયડા છે, કોઈ પાપડી જેવા સિઝનેબલ છે। પણ મિત્રો આ બધું જ્યારે કોમ્બો થયું છે તો આ વર્ષનું સરસ ઊંધિયું તૈયાર થયું છે અને આ ક્રેડિટ આપ સૌ મિત્રોને જાય છે। मित्रों को ये सरस कहूँ है कि दीपक इसलिए वंदनीय है क्योंकि वो दूसरों से नहीं जलता, वो दूसरों के लिए जलता है। અને આપ સૌ મિત્રો આ વર્ષે ઘણા બધા દીપક પ્રજ્વલિત કર્યા છે, ઘણા બધા સેવાના દીપક પ્રજ્વલિત કર્યા છે। આપણે 10,000 પીસ પોસ્ટર દીપ શાંતિ, આપણે 20,000 આઈ ચેકઅપ દીપ દૃષ્ટિ, 1 લાખ ડાયાબિટીસ ચેકઅપ દીપ સ્વસ્થ, 100 વોટર કુલર દીપ તૃપ્તિ, 500 મેમોગ્રાફી ચેકઅપ દીપ સમર્પણ, દીપ સુરક્ષા, 25,000 CPR ટ્રેનિંગ, पुलिस फेलिसिटेशन दीप रक्षक, 2 गरबाનું આયોજન દીપ શક્તિ, પ્રેસિડેન્ટ બેન્ક્વેટ આ વર્ષનું નવું આયોજન દીપ સંબંધ, પાવાગઢ માતાના દર્શનનું કાર્યક્રમ દીપ દર્શન, આપણી ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટૂર દીપ ભ્રમણ, ટીચર્સ ડે ફેલિસિટેશન દીપ પુષ્પ, એન્જિનિયર્સ ફેલિસિટેશન દીપ નિર્માણ, 31st સેલિબ્રેશન દીપ ફિયાસ્ટા, 3 મહિને એમિનન્સ એવોર્ડ દીપ સન્માન અને એવા ઘણા બધા દીપ આપ સૌ મિત્રો સાથે મળીને પ્રજ્વલિત કર્યા છે। 5 ટીબીની 2 નોટ મશીન આપણે આ વર્ષે ઇન્ટરનેશનલી ગ્રાન્ટમાંથી આવી છે। આ વર્ષે લાયન્સ ક્લબ ગોરવા એક લાયન્સ આઈ હોસ્પિટલનું ભૂમિપૂજનનું કાર્યક્રમ આ વર્ષે થયું છે। એવા ઘણા બધા સેવાકીય કાર્ય, ફેલોશિપના કાર્ય મિત્રો આપ સૌ મળીને કર્યા છે અને ખાસ હસમુખભાઈને એમના રિજનને હું અભિનંદન આપું છું કેમ કે મારા રિજન ચેરમેન છે, મારું રિજન, મારી હોમ ક્લબ લાયન્સ ક્લબ બરોડા વિશ્વામિત્રી આ રિજન ચેરમેનનું છે। હસમુખભાઈની સાથે સાથે બંને ઝોન ચેરપર્સન, પછી હિતેશભાઈ શ્રેયસ્કર હોય કે નિલેશભાઈ હોય, ખૂબ સુંદર આ રિજન અને ઝોનને નેતૃત્વ આપ્યું છે અને આ રિજનમાંથી આવતા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશભાઈ અને 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ ખૂબ સુંદર સાથ સહકાર માર્ગદર્શન આપ્યું છે। મિત્રો જ્યારે આટલા સુંદર કાર્ય થયા છે તો એની અંદર આ સમગ્ર લીડરશિપનો પણ મને પૂરો સાથ સહકાર મળ્યો છે। દરેકે દરેક 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ હોય, શશિકાંતભાઈ હોય, કૃષ્ણકાંતભાઈ હોય, જયેશભાઈ હોય, વિજયભાઈ ઉમટ હોય, પરિમલભાઈ અહીંયા નથી, અથવા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોકભાઈ છે, આજે હરીશભાઈ નથી, બધાનો ખૂબ સાથ સહકાર આ વર્ષ માટે, લાયનવાદ માટે, વી સર્વ માટે અને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટનું જે સ્લોગન છે લીડ ટુ સર્વ એન્ડ સર્વ ટુ લીડ, અને આ વર્ષનું મારું સ્લોગન શાઇન ફોર બેટર ટુમોરો એ બધા માટે મળ્યું છે। મિત્રો એક પક્ષી હોય છે, એનું નાનું બચ્ચું હોય સમુદ્રમાં જતું રહે છે અને એ પક્ષી કહે કે આ મારું બચ્ચું ગયું છે, હું સમુદ્રથી પાછું લઈને રહીશ, એટલે એ પેલો ચોંચમાં પાણી ભરાને બહાર નાખે, એટલે બધા પક્ષી આવે કે તું ગાંડો થઈ ગયો છે, તારા કંઈ આ ચોંચમાં ટીપું ટીપું પાણી લેવાથી આ કે સમુદ્ર ખાલી થવાનું છે। પહેલાં એ પક્ષી કહ્યું સલાહ નહીં, સાથ આપવો હોય તો આપો, સલાહ નહીં। એટલે બીજા પક્ષી જોડાયા, બીજા પક્ષી એને જોઈને આવ્યા, એ પણ કહે કે તમે આ શું કરી રહ્યા છો, સલાહ નહીં, સાથ આપવો હોય તો આપો, એ પણ જોડાયા। બધા પક્ષીઓ જોડાઈ ગયા એટલામાં વિષ્ણુ ભગવાનનું જે વાહન છે ગરુડ, એને ખબર પડી, એને કે હું પણ જાઉં। વિષ્ણુ ભગવાન કહ્યું ભાઈ તું જશે તો મારું શું થશે, એટલે તારા જવાથી કે સમુદ્ર ખાલું થવાનું છે। પેલા ગરુડ વિષ્ણુ ભગવાનને કહ્યું સલાહ નહીં, સાથ હોય તો આપો।
એટલે વિષ્ણુ ભગવાન આવ્યા એટલે જેવા વિષ્ણુ ભગવાન આવ્યા કે સમુદ્રને ખબર પડી ગઈ કે હવે આ ખાલી થવાનું છે, એટલે તરત લહેર આવી અને પેલું બચ્ચું બહાર આવી ગયું. આ બધા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર મને સલાહ નહીં સાથ આપ્યો છે, વાહ વાહ અને આપ સૌએ પણ સલાહ નથી સાથ આપ્યો છે, અને ત્યારે આપણે આ સુંદર કાર્ય કરી શક્યા છે. મિત્રો, ડિસ્ટ્રિક્ટ ગવર્નરનું પદ એ પદ નથી, એ જવાબદારી છે. અને આપ સૌએ પણ જે રીજન ચેરમેન, ઝોન ચેરમેન, ક્લબ પ્રેસિડેન્ટ કે કેબિનેટ મેમ્બરની જે જવાબદારી લીધી છે એ પદ નથી, એ જવાબદારી છે. એક જવાબદારીનો અહેસાસ છે. એ ફક્ત સન્માન કે પ્રતિષ્ઠા નથી, પોતે લાયન તરીકે જે જવાબદારી લીધી છે એનું એક મોટું અહેસાસ છે. અને આપ સૌ મિત્રો ફક્ત પદ પર લાયન નથી રહ્યા, સેવામાં ઉતર્યો છે. આપ સૌને, કેમ કે પેલી અલાર્મ વાગી ગઈ છે, આપ સૌને ખાસ રીજન ચેરમેન હસમુખભાઈને, આ રીજનમાં આવતી દરેક ક્લબને, દરેક ક્લબ પ્રેસિડેન્ટ, લાયન મેમ્બર, બંને ઝોન ચેરપર્સનને ખૂબ અભિનંદન પાઠવું છું. સમગ્ર જે આયોજન કમિટી છે એમને ખૂબ અભિનંદન પાઠવું છું. અને અહીંયા બેઠા દરેક આરસી, જેડસી, કેબિનેટ મેમ્બર્સ, ક્લબ મેમ્બર્સ, લાયન મેમ્બર્સ, બધાને આપ સૌને ખૂબ અભિનંદન. છેલ્લે એક લાઈન કહીને મારી વાત પૂરી કરીશ કે જિંદગી में कुछ करो ऐसा कि लोग बनना चाहे आपके जैसा. धन्यवाद. जय हिंद, जय लायन. વાહ વાહ ખૂબ સરસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી, તમે આજની રિજન કોન્ફરન્સમાં પ્રાણ પૂરી દીધો છે. હવે જય શ્રી કૃષ્ણના નામ